એક સુંદર મારે પ્રસંગ તમને કહેવો છે. સુરતના આંગણે આ કોરોના સમયની પછી જ બનેલો આ પ્રસંગ છે. એક સ્ત્રી હતી, એણે બીફાર્મ કર્યું અને બીફાર્મ કર્યા પછી એમના પિતાશ્રી ખેડૂત, એણે માંડ માંડ ભણાવીએ દીકરીને અને પછી નક્કી કર્યું કે ભાઈ મારી દીકરીને લગ્ન કરું ને તો 25,000 30,000 35,000 કમાતી હોય આવું ઘર કુટુંબ ગોતું. કઈ વાંધો નહીં, ઘર ગોત્યું. એવું છોકરો એમફાર્મ કરેલો, 3 ભાઈઓનો પરિવાર, સાસુ સસરા, ઘરનો બધાને થઈને 10-12 જણાનો સંતાનોને સાથે પરિવાર. લગ્ન કરીને આવ્યા પછી દીકરાની વહુ 2-4 ઇન્ટરવ્યુ આપવા ગઈ એટલે તરત હાહુબાઈ ના પાડી, જો મોટી નોકરી નથી કરતી ને વસલી નોકરી નથી કરતી એટલે તમારથી નોકરી થાય નહીં. લાગ્યો ડાયરેક્ટ 555 વોલ્ટનો ઝટકો. તો અઘરો લાગ્યો, અઘરો. છતાં એને પિતાશ્રીને ફરિયાદ ન કરી. કાંઈ વાંધો નહીં બા, તમે કહેશો ને એમ રહેશે. તમે રાજી? કાંઈ વાંધો નહીં, રાજી. મોટા ભાઈને ત્યાં 2 સંતાન, વચ્ચેનો ભાઈ છે ને 1 સંતાન, પોતાની ત્યાં 2 સંતાન, 2 દીકરાઓ નાના, ત્યાં ઘર આખો 12-13 જણાનો પરિવાર. પોતાના પતિ ખૂબ સારું એવું કમાય. વચ્ચેનો ભાઈ હતો, એનો ધંધો મીડિયમ હતો. નાનો ભાઈ, મોટો જે ભાઈ હતો એને કંઈક ધંધો સારો હતો. સસરા ને સાસુ નિવૃત્ત થઈ ગયા હતા. સુંદર મજાનો પરિવાર ચાલે. અમારા સુરતની અંદર એક સુંદર મજાની જગ્યાની અંદર બંગલો, અને બંગલાની અંદર આખો આ પરિવાર કિલ્લોલથી ને શાંતિથી મોજથી રહે. સમય એવો આવ્યો કે પરિવારમાં એકેયનું મેડિક્લેમ નહોતો અને ઘરની અંદર બધાને કોરોના લાગુ પડ્યો. 6 કે 7 વ્યક્તિ તો એવા કે વેન્ટિલેટર ઉપર હતા. એક વ્યક્તિનું, એક બાળકનું દેહાંત થયું. પરિવાર આખો ધોવાઈ ગયો. સાહેબ માંડ માંડ ઓક્સિજનના બાટલા મળે આવી પરિસ્થિતિ. અને આવા સમયગાળાની અંદર એ સ્ત્રી ઈચ્છે ને છતાંય કાંઈ ન કરી શકે. જોયા કરે શું થશે, શું થશે, શું થશે. રોજ ભગવાનને પ્રાર્થના કરે. પરિવારની માથે પોતે નાની હતી, સૌથી નાની હતી, અને નાની હતી ને વહીવટ કરતા એના ઘરવાળો હતો ને વહીવટ કરતો હતો. એટલે બધાયનું મેડિક્લેમનું બિલ કરવાનું, માલ મિલકત વેચી નાખી, ધંધો વયો ગયો. પોતાની જે નોકરી હતી ને 70-75 હજારની એ વહી ગઈ, કંપની બંધ થઈ ગઈ. ઘરની અંદર ખાવાના ઘટે. સાહેબ દરેક વ્યક્તિ હોય ને 10-10 દસકા આવતા હોય ને, જીવનના કદાચ 100 વર્ષ રહેતી હોય તો દસકા બધાને હરખા નથી આવતા. આવે ને ત્યારે જીવી લેવાનું મોતથી, ક્યાંક વાવી લેવાનું ઉગે. આપણે ચોમાસામાં એટલે વાવીએ ને કે કંઈક ઉગે. એટલા માટે જ્યારે તમારી મારે પાસે હોય ને ક્યાંક વાવવાનું કે ઉગે, ભવિષ્યમાં કોઈક દીક લણવા થાય, ઉગેલું હશે ને તો, પણ વાવ્યું હશે તો ને. બાવળા વાવ્યા હશે પછી કેરીઓના આંબા વેડવા જાય નહીં, વેડાય નહીં, ભેગું થાય. આ સ્ત્રી નક્કી કરે કે બા તમે મને જો પરવાનગી આપતા હોય ને તો ઘરને હું આર્થિક રીતે મદદરૂપ થાવ. બટા તમે ભણ્યા, બીફાર્મ કર્યું, વાત સાચી, પણ તમે ભણ્યા નહીં ને હવે 10-12 વર્ષ તો વયા ગયા. હવે તમને અત્યારે 5-10 હજારમાં કોઈ રાખે નહીં, અને રાખે ને કદાચ તો સવારથી સાંજ સુધી છોકરાઓને અમારે હાચવા, અમારથી કાંઈ થાય નહીં. અને વળી 2 મોટીયું છે એને કાંઈક તકલીફ થાય, સવારથી સાંજ સુધી વહી જાય છે. એની કરતાં તમે ન જાઓ ને એમાં મજા હોય. કઈ વાંધો નહીં બા, ઘરે રહીને કંઈક કામ કરું તો હા ઈ કરો બટા, પણ ઘરની બહાર ન જવાય. આ જોજો. દીકરાની વહુએ વિચાર કર્યો કે પોતે ભણેલી ગણેલી, ઇંગ્લિશ મીડિયમ CBSEમાં ભણેલી, શું કરી શકાય? તો કે ટ્યુશન ક્લાસીસ ઘરેથી ચાલુ કરી શકાય. ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા. 4 જેટલી બેચ ચાલુ કરી. સવારથી લઈને સાંજ સુધીમાં CBSE ભણતા 1 થી 10 ધોરણના 4 બેચમાં અલગ અલગ ટ્યુશન ચાલુ કર્યા. બીજી તો કે પોતાની પાસે કળા બહુ સારી હતી, પેઇન્ટિંગ બનાવવાની. પોતે બેઠી બેઠી પેઇન્ટિંગ બનાવે જ્યારે પણ સમય મળે ત્યારે. એ પેઇન્ટિંગને વિદેશમાં એક્ઝિબિશન ગેલેરી, પેઇન્ટ ગેલેરી ક્યાં ભરાય છે, વિદેશની અંદર મોકલે. અને ત્યાં જો કોઈને ગમી જાય $100, $200, $500, $1000, ક્યારેક પોતાનું ચિત્ર છે ખૂબ સુંદર મજાનું આવી રીતે વેચાય. અને ત્રીજી વાત કે ગુજરાતની અંદર એક એપ્લિકેશન બનાવી કે એપ્લિકેશનના માધ્યમથી પોતાના અંડરમાં એવી દીકરીઓને પોતે ભેગી કરે કે જેમને મહેંદી મૂકતા આવડતી હોય. ધારો કે સુરેન્દ્રનગર છે, પાલનપુર છે, મોરબી છે, રાજકોટ છે, સુરત છે, વાપી, વલસાડ, નવસારી, આ બધામાંથી ગુજરાતની અંદરથી દરેક સિટીમાંથી એ દીકરીઓ ભેગી કરે. અને એક નંબર આપ્યો હતો કે કોઈ પણને મહેંદી મૂકવી હોય તમારા શહેરની અંદર તો તમારે મને સંપર્ક કરવાનો. એ દીકરાની વહુની માથે ફોન જાય એટલે તરત પોતાની જે ગામમાંથી આવ્યો હોય ને, ધારો કે અહીંયા ટંકારા તમારે મોરબી નજીક થાય તો મોરબીની અંદર 2-3 દીકરીઓ હોય, એમાં એને ફોન જાય કે તારે જ્યાં જવાનું $1000 લેવાના, 800 તારા ને 200 મારા. કમિશનથી પોતાનો વહીવટ છે એ ચાલુ કરે. સાહેબ 1 વર્ષના અંતે, બરાબર કાન ખોલીને સાંભળજો, સ્ત્રી કેવી હોય, પત્ની કેવી હોય. 1 વર્ષના અંતે આ 3 ધંધા ચાલુ કર્યા. એક મહેંદી મૂકવાનો, એક પેઇન્ટિંગથી ચિત્ર બનાવવાનો, અને એક CBSEના ટ્યુશન ક્લાસીસ ચલાવવાનો. વર્ષના અંતે આ 3 ધંધામાંથી 11,89,000 રૂપિયા કમાય. 89,000 રૂપિયાનું ઘરની અંદર કરિયાણું ભરે. 1 લાખ રૂપિયામાં પોતાના ભાઈના અને પોતાનાથી મોટા ભાઈના
જેઠના દેરના સંતાનોને ભણાવે અને 10 લાખ રૂપિયા પોતાના પતિનું કરજ ભરે. સાહેબ આવી પત્ની હોય ને તો હકથી કહેવાય ઘરની બીજી દિવાલ ન તૂટે. આ 3 વર્ષ કે 2 વર્ષ પહેલાની જ બનેલી ઘટના છે. પતિના જીવનની અંદર જ્યારે દુઃખનો સમય આવે ને સાહેબ, તમે એનું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 ફેરા ફર્યા છીએ. અને આ 4 ફેરા ફર્યા છે ને તો આપણી ફરજમાં આવે કે એના ચહેરા ઉપરના તરત દશાઓ જોઈએ ને ત્યાં બદલી જાય ત્યારે આપણને ખબર પડી જાય કે તમને તકલીફ શું છે. બોલો, એક દીકરી તરીકે બાપનું પેટમાં બળે જ, એક બેન તરીકે ભાઈનું પેટમાં બળે જ, એક મા તરીકે સંતાનનું પેટમાં બળે ને તો એક પત્ની તરીકે પતિનું પેટમાં બળે ને બળે જ. અને ન બળે ને તો તમે પત્ની કહેવાના લાયક ન હોય. હાર્દિક પંડ્યાને મળે એવા પછી આપણે એ કેટેગરીમાં આવીએ. સાહેબ પુરુષ થાકી પાકીને ઘરે આવ્યો હોય હંમેશા એવું કહેતી હોય, આપણે તો કંઈક જવાનું ઠેકાણું એટલે પિયરે છે. થાકીએ, કંટાળીએ, અંદરથી એમ થાય કે બધું મૂકીને ક્યાંક 5 દી વયું જવું. 8 વાગ્યા સુધી કોઈ ઉઠાડે નહીં, કાંઈ જવાબદારી નહીં, ખાલી 3 ટાણા રસોઈ બનાવવા સિવાય. કદાચ મા બાપની સેવા આવી હોય તો આ જવાબદારી, પણ આખી જિંદગીની તો નહીં જ ને. આ પુરુષની માથે કેટલી જવાબદારી. હું હંમેશા કહું કે બહેનો હોય ને ટાલ ન પડે, પુરુષોને પડે. એનું એકમાત્ર કારણ છે ને દુનિયામાં કંઈ ઓછા ટેન્શન છે. અને 25 તારીખ પછી વાળ ખરવાની શરૂઆત થઈ, હપ્તાને ક્યાંથી ગોતશું? બધાય ઘર થોડા હરખા છે, ઈશ્વરની કૃપાથી બધાયને થોડા લક્ષ્મીજીનો વરસાદ છે. પણ છતાં એ પુરુષના ચહેરામાં કંઈક ફેરફાર પડતો હોય તો તમારી મારી ફરજમાં આવે કે કદાચ આ ઘરેણું ન પહેર્યું હોય ને તોય આપણે ઉજળા લાગીએ, મેકઅપ ન કર્યું હોય ને તોય આપણે ઉજળા લાગીએ. અને 3 સ્ત્રી ઉજળી લાગતી હોય કે એનો પતિ વફાદાર હોય તો એ સ્ત્રી ઉજળી લાગે. મા બાપને પરિવારને પ્રેમ કરતી હોય ને એનો પ્રેમ પામતી હોય તો એ સ્ત્રી ઉજળી લાગે. અને ત્રીજું કે એનું ચરિત્ર ઉજળું હોય તો એ સાહેબ સ્ત્રી ઉજળી લાગે. બાકી ઘરની અંદર તમે 5 તોલાનો 15 તોલાનો હાર પહેરીને કે સુંદર મજાનો મેકઅપ કરીને તમે આટા મારતા હોય તો એનાથી ગોરા લાગીએ, એનાથી સુંદર લાગીએ, પણ એનાથી ઉજળા ન લાગીએ. કદાચ 5 તોલા નથી તો નથી, 15 તોલા નથી તો નથી, પણ પતિને સાથ આપ્યો ને અહીંયા આનંદ. આ વાત ન હોય, આ તો રાજીપો એ વાત ન હોય કે ભાઈ મારા પતિને જ્યારે સહકારની જરૂર હતી ત્યારે મેં સાથ આપ્યો હતો. અહીંયા અનમેરિડ દીકરીઓ બેઠી છે ને આને મારે બહુ હસતા મુખે સવાલ કરીને જવાબ દેવો છે કે તમે ખરીદી કરવા જાઓ એટલે તમારા મમ્મી એમ કે મોટું મોટું પસંદ કરજે, ભાવ તોડી નાખે એવો છો, 1,70,000 એનાથી 2-5 હજાર કે ઓછો હશે, પણ 64-65 તો ખરો જ. આ સમયગાળાની અંદર કોઈક મરી ગયું હોય ને, નાકનો દાણો એને ચડાવવું હોય ને એ લેવાનો વેત નથી. પણ તમારા નામના જ્યારે 20 લાખ, 25 લાખ, 30 લાખ, 35 લાખ ઘરેણાનું બિલ આવતું હોય જ્યારે અટાઈ જતી હોય, જિંદગીની પથારી ફરી જાય. પણ આ સમયગાળાની અંદર એને છતાંય તમને સમાજ શું કહે, સમાજની અંદર ઇજ્જત કેટલી આપણી, છતાંય તે એણે તમને ઘરેણું ચડાવ્યું છે. અને પરિવાર જેથી સંકટમાં આવે ને સાહેબ એ ઘરેણું તે દિવસે હસતા મુખે પાછું આપી દેવો. સમાજની અંદર ક્યાંક દાખલો બેસશે કે સ્ત્રી હોય ને તો આવી, દીકરાની વહુ હોય ને તો આવી, અને દીકરી હોય ને તો ભરતભાઈને છે ને એવી. પરિવાર જેથી સંકટમાં આવે ને તે દિવસે ઘરેણું તો કદાચ તમે મેં પહેર્યું હોય ને તો એ કામ ન લાગે, પણ આપી દીધું હોય ને તો કોક 5 માણા હારી તમારી વાતું કરશે. અને પછી તમારો સમજો પતિ કરજમાં હોય, કોકના લગ્ન હોય ને એની અંદર એને તમે સરસ મજાના પાટલાન પોચાન ઠપ કરીને તમે જાઓ, તમને એમ લાગે હારા લાગી એમ. અને એટલા માટે જ આપણે પહેરીએ ગામ મારી સામું જો અને પાછું 5 વખત આમ કરીએ. અહીં વીટી પહેરી હોય તો આમ ફેરવા જ કરીએ, પોચો પહેર્યો હોય તો આમ બતાવ્યા કરીએ. અલ્યા ભાઈ એવો હું દેખાડો. સમાજ હું કે સમાજ ગયો એક બાજુ, પલન જેમ છે સમાજ ઘર તમારા ઘર દાડો નાખી જાય. આપણા પતિને, આપણા પુરુષને, ઘરના પુરુષને એના માટે જ્યારે જવાબદારીમાં આપણી આવે છે, એક સ્ત્રી તરીકે આપણો મહત્વનો રોલ નિભાવવાની જવાબદારી આવે છે ત્યારે પાછું નહીં પડવાનું. ઘરની બીજી દિવાલ એટલે સ્ત્રી પાત્ર છે. બાકી કેટલી બહેનો એવી હોય કે ગવણીઓ ખખડતી હોય, 4 રકાબી હોય ને એના કપ ખખડતા હોય, કેટલી ખખડતી હોય, એટલે સમજી જવાય કે ખોટા અહીંયા ઘરી ગયા. એની કરતાં ડાયરેક્ટ ટાઈમ ટુ ટાઈમ અહીંયા આવવાય ને ટાઈમ ટુ ટાઈમ અહીંથી વયું જવાય. કોઈના ઘરે ચા પાણી પીવા ન જવાય. અમુકની ચા એવી હોય કે તમને ઊંઘાડી દે, બોલાવે તો હું ઊંઘાડી દે. પણ સાહેબ તમારે આંગણે ઘર કોઈ પણ મહેમાન આવ્યું તમે એને જમાડી ન હોય. અને હવે કે સાધનાબેન કોઈ એટલે મહેમાને આવે છે, પહેલા આવતા હતા એટલે મહેમાન આવતા જ નથી, છતાં આપણે ચામાંથી ગયા. અને જે ઘરની અંદર તમે સાહેબ જાઓ રમેશભાઈ, અને કોક આપણને એવું કે અમારે હોટલમાં બહુ સારું બને છે, એટલે સમજી લેવાનું કે ઘરેથી ડાયરેક્ટ અધરો અધરનો જવાબ આવ્યો છે. હોટલમાં તો જ સારું બને, બાકી હોટલ કરતાં તમારે બાયું સારું બનાવે. પણ આવું અમારે કહેવાય તો નહીં જ. આજની વાત નથી કરતી ગોવિંદ કાકા, આવું નહીં કહેતા. આ તો વ્યવસ્થા બધાની હચવા જાય. એટલે બાકી તમે કોકને ઘરને આંગણે મહેમાન થાવ ને તમને કોક એવું કે મને ત્યાં સારું મળે, એટલે સમજવાનું કે બેનને આપણી યારે ટંકારા મારવા છે. ઘરની બીજી દિવાલ તો મજબૂત રહે. ઘરની ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને 18 થી
22, 20, 25 વર્ષના કે જેના સંતાનના દીકરા કે દીકરીના લગ્ન નથી થયા, ખાસ અમારું આ ગોપી મંડળ, ખાસ અમારી દીકરીઓ કેટલું સુંદર મજાનું કામ કરે છે. આવી હારી રંગોળી બનાવી એટલે એ રામ આવતા હોય તો રંગોળી બને. આ 7 દિવસની અંદર રામ ખબર જ છે કે નથી જ આવવાના, ક્યાંક પવન સ્વરૂપે હાજરી દેશે એ વાત સાચી છે, કે કબૂતર સ્વરૂપે આ કે કથાની અંદર ક્યાંક હાજરી દેશે એ વાત સાચી, પણ રામના પ્રત્યક્ષ દર્શન નથી થવાના, છતાંય તેની રાહની અંદર આમાં સુંદર મજાને તમે આંગણા સજાવો, આવનારા દરેક મહેમાનને એમ થાય કે વાહ, આંગણું હોય ને તો આવું. આંગણું હોય ને એની કરતાં અંદરનો ભોભો હોય ને 10 ગણો સારો હોય, પણ આંગણું તો ગણાયનું ન કરી દે એવું હોય. પણ ખાસ કરીને 18 થી 20, 22 એમ તો 12 થી ઉંમર કહેવાય, 12 થી 22, 25 વર્ષના સંતાનો, એમાં ખાસ કરીને દીકરી અને દીકરાઓ કે જેણે મા બાપના એવા જ કામ કર્યા છે જેનાથી મા બાપના મોઢા હંમેશા ઊંચા રહે. અને આવી દીકરીઓ તમારે મારે આંગણે છે ને, એનાથી આજે ભારત વર્ષ ઉજળો છે. અને એટલો બધો ભારત વર્ષ ઉજળો છે સાહેબ, તમારે મારા સંતાનો આવા ઉજળા કામ કર્યા છે ને, એટલે કે કદાચ સેટેલાઇટ ઉપરથી ભારતની તસવીર ખેંચવામાં આવે તો જગતના બીજા જેટલા પણ દેશો છે ને એની કરતાં ભારત દેશ છે ને વધારે ચમકતો હોય. શું કામ? કે એનું સત્વ છે ને એ ચમકે છે. તમે જોવે જેટલા પણ ભગવાન થયા ને બધા અહીંયા જ થયા. આ ભૂમિની અંદર તપોભૂમિ છે, આ ભૂમિની અંદર કંઈક બળ છે, કંઈક તપ છે, કંઈક સંત શુરાની કંઈક વાતો છે. આ બાજુના કેટલા બધા એવા ગામો છે કે ગામને આંગણેથી અમે પસાર થઈને આવ્યા તો કેટલા બધા પાળિયાઓ છે એ વાતની સાક્ષી પૂરે છે કે નહીં, આ શૂરવીરતાની ભૂમિ છે, આ કેટલી સત્વની ભૂમિ છે. અને તો આવા સુંદર મજાના કાર્યક્રમો થાય. બાકી વિદેશની અંદર જાવ જઈ તમે, વિદેશના કોઈ સાધુનું નામ તમે સાંભળ્યું કે આવી રીતે અમારા રામાયણ યજ્ઞ કરતા હોય, શ્રીમદ ભગવદ્ ગીતા કરતા હોય? ન થાય. આપણે અહીંના સાધુઓ છે ત્યાં જઈને એની પ્રકૃતિ છે એની અંદર પરિવર્તન લાવવા માટેનો ફેરફારનો પ્રયત્ન કરે છે. જાતા નહીં હો ને એ બેન, જાતા નહીં હો. હા બસ, તમે વયા જાઓ, આગળથી વયા જાઓ, તમને સારું ન લાગે. પણ ખાસ કરીને વાત મારે તમને કરવી છે, દીકરીઓ કેવી હોય અને દીકરા કેવા હોય. આ થોડું કઠે ને તો ભાઈ કઠે, 200 રૂપિયાની ચપ્પલ પહેર્યું હોય ને એ કઠે, તો અંકિતાબેનની આ વાત કઠે, એમાં નવાઈ નહીં. પણ 200 રૂપિયાના ચપ્પલ આપણે કોકને આપી નથી દેતા, સમજ જોઈને આપણે એડજસ્ટ થઈ જાય. આ વાત બાજુવાળાને પાસ નહીં કરી દેતા, તમને લાગુ પાડજો, થોડાક આ વાતની સાથે એડજસ્ટ થાજો.